મોરવાડમાં અંદાજિત ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નવનિર્માણ પામનાર તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષા મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરાયું। પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, શહેર પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સહિતના પદાધિકારી અને અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂતો કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યો। નિર્માણ પામનાર નવીન તાલુકા સેવા સદનમાં મામલેદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, પેટા તિજોરી કચેરી, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી, તાલુકા નિરીક્ષક, આદિજાતિ વિકાસ, વિકસિત જાતિ અનુસૂચિત જાતિની કચેરી સહિતની અન્ય કચેરીઓ આવરી લેવામાં આવશે, જેમાં પાણી પુરવઠા, પાર્કિંગ, વોટર હાર્વેસ્ટિંગ, ગાર્ડનિંગ અને ટ્રી પ્લાન્ટેશન જેવી સુવિધા પણ ઉપલબ્ધ થશે। મહત્વનું છે કે અત્યારે મોરવા હડફ તાલુકાની પ્રજાને સિટી સર્વે અથવા સબ રજિસ્ટ્રાર જેવી સરકારી કચેરીઓમાં કામગીરી માટે ગોધરા કે શહેર જવું સુધી પડતું નથી। આગામી સમયમાં મોરવા હડફમાં નવીન તાલુકા સેવા સદન બનવાથી તેનો અંત આવશે અને સરળતાથી એક જ સ્થળેથી વહીવટી કામગીરી થઈ શકશે। કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર તપન ગોસ્વામી, મોરવા હડફ મામલેદાર હરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઉમેદ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારૈયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજય પટેલ, તાલુકા મંડળ પ્રમુખ તખત બારૈયા સહિતના પદાધિકારીઓ, અધિકારી, કર્મચારી, સંગઠનના હોદ્દેદાર અને મોટી સંખ્યામાં તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે મોરવા હડફ ખાતે તાલુકા સેવા સદનનું ભવનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, ત્યારે આજુબાજુ મોરવાના લોકો પણ ખૂબ ઉત્સાહમાં હતા અને આજે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને એ લોકોના આજુબાજુથી ગરીબ માણસોને પણ ખૂબ સારો લાભ મળવાનો છે અને આ બિલ્ડિંગ વહેલી તકે તૈયાર થાય અને એ લોકો ગરીબ માણસો જે દાખલાના હોય કે આવકના દાખલા હોય, કોઈ પણ નાનું મોટું અહીંયા કામ થવાનું છે। ઇકબાલ રડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।